બ્રેક બાદ ફરીથી સ્વાગત। વાત કરીએ બનાસકાંઠાની તો પાલનપુરમાં પોસ્ટ ઓફિસમાં 1 કરોડની ઉચાપતનો મામલો સામે આવ્યો છે। રિકરિંગ એજન્ટ અને પોસ્ટ ઓફિસના સુપરવાઇઝરે સાથે મળીને ઉચાપત કરી છે। ગ્રાહકોના ડિપોઝિટના 1 કરોડ રૂપિયાની ઉચાપત કરતા ફરિયાદ પણ નોંધાઈ છે। ત્યારે ગંભીર પ્રશ્ન, પાલનપુરમાં પોસ્ટ ઓફિસમાં 1 કરોડની ઉચાપત, લોકો પોતાની બચતના નાણાં પોસ્ટ ઓફિસમાં મૂકતા હોય છે અને રિકરિંગ એજન્ટ સાથે મળીને આ ઉચાપત કરવામાં આવી છે, જેના અંગે ફરિયાદ પણ થઈ છે। પાલનપુરની આ ઘટના, પોસ્ટ ઓફિસમાં 1 કરોડની ઉચાપત, રિકરિંગ એજન્ટ અને પોસ્ટ ઓફિસના સુપરવાઇઝરે સાથે મળીને ઉચાપત કરી છે। લોકો સાથે આ પ્રકારની છેતરપિંડી કરવામાં આવી છે અને પોસ્ટ ઓફિસ જેવી વિશ્વસનીય સંસ્થા સામે પણ સવાલો આ ઘટના પછી ઊભા થઈ રહ્યા છે। રિકરિંગ એજન્ટ અને પોસ્ટ ઓફિસના સુપરવાઇઝરે મિલીભગતથી 1 કરોડ રૂપિયાની ઉચાપત કરી છે, જે અંગે હવે ફરિયાદ પણ નોંધાઈ છે। ગ્રાહકોના ડિપોઝિટના નાણાંની ઉચાપત થઈ છે, જેને લઈને હવે સવાલો થઈ રહ્યા છે। સંવાદદાતા કુલદીપ પરમાર આ અંગે વધુ માહિતી આપી રહ્યા છે। જી કુલદીપ। શિવાની, જે પ્રકારે સમગ્ર ઘટનાની વાત કરવામાં આવે તો પાલનપુર ખાતે જે જિલ્લાની મુખ્ય પોસ્ટ ઓફિસ છે તેમાં મોટી ઉચાપતની જે બાબત છે તે સામે આવી છે। ખાસ કરીને પોલીસ ફરિયાદ જે નોંધાઈ છે તે મુજબ 1 કરોડથી વધુની ઉચાપત પોસ્ટ ઓફિસના એજન્ટ અને તેના જે કર્મચારી હતા તેના દ્વારા કરવામાં આવી છે। આ સમગ્ર મામલે જ્યારે ઉચ્ચ અધિકારીઓને જાણ થઈ ત્યારે અમદાવાદથી પણ પોસ્ટ ઓફિસના જે ઉચ્ચ અધિકારીઓ છે તે પાલનપુર આવી પહોંચ્યા છે। અત્યારે તેઓએ જિલ્લા પોલીસ અધિક્ષકની મુલાકાત પણ કરી છે। એટલે કે કહી શકાય કે જે પ્રકારે લોકોને વિશ્વાસ હોય છે, મોટાભાગે ઠગ કંપનીઓ હોય છે અથવા જે સોસાયટીઓ હોય છે તેના ઉઠામણા થતા હોય છે અને તેના કારણે લોકો ગવર્મેન્ટની જે પોલિસી હોય છે તેની અંદર પોતાનું રોકાણ કરતા હોય છે, પરંતુ એજન્ટો અને સરકારી કર્મચારીઓની મિલીભગતના કારણે પોસ્ટ ઓફિસમાંથી 1 કરોડથી વધુની ઉચાપતની ઘટના સામે આવી છે। ચોક્કસથી કહી શકાય કે પોસ્ટ વિભાગ છે તેની પર એક લાંછન કહી શકાય। અત્યારે તો આ સમગ્ર મામલે પાલનપુર પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ છે। જોવાનું એ રહેશે કે આટલી મોટી ઉચાપત જ્યારે એજન્ટ અને કર્મચારી દ્વારા કરવામાં આવી હતી તો તેમની સાથે બીજા કોઈ અન્ય લોકો જોડાયેલા છે કે કેમ, અને આ લોકો તમામ બાબતે અત્યારે પાલનપુર પોલીસ તપાસ કરી છે। જોવાનું એ રહેશે કે લોકોના જે નાણાં છે, જે ફસાયેલા નાણાં છે તે ક્યારે બહાર નીકળે છે। બિલકુલ કુલદીપ, જોડાવા માટે આભાર।